મંદિરે જઈએ હાલે હમણાં હું કીધું ને આવીનું દર્શન કરી લ્યો દાદા બાપાના અને જી હે અને આ કેટલા હારા હારા પ્રસંગ થાય કે પરહાદી થાય બારપોરો ગગનમાં ગાજે કેટલો વર હા પૂજા કરી અમે 25 વર્ષ પૂજા કરી બાપો ધૂપ દીવા તારા ગઈ सीताराम जय वचराज की है बहन मजामा की बोल મજામાં જ હોય ને આપણે કામ ઘટે એ હાસી વાત છે અમે હે ને હાંજ પડવા આવી કેટલા વાગ્યા વાગવામાં 5:30 ને પછી થઈ ને અમે હાલે જઈએ દાદા બાપાના મંદિરે હા ફૂલ મસ્તી ના તો અમે દાદા બાપાના મંદિરે જઈએ હાલે હમણાં હું કીધું ને આવી નહોતી ને કીધું દાદા બાપે જવાનું નહોતું તે હું કા અટાણ જરાક પરવાર હે ને હાલો જે આવી આજ તા મેનું હોરવડું બહુ સારું આવ્યું હતું કંઈ નહોતું ને આવ્યું કંઈ હતું નહીં ને મેં આવ્યો તે પછી જટ લુગડાને ઉપાડ્યા સીતારામભાઈ પછી લુગડા ઉપાડ્યા એ અમારા વિડીયા જોજો લુગડા ઉપાડ્યા જટ અંદર નાખ્યા ને એવા મેં હે ને દાડે જાય કે પછી પુગાઈ ને કે જે આવીએ કાલ તો પાછું મારે વયું જાઉં હાલો તો જઈએ તો અમે હે ને દાદા બાપાના મંદિરે પૂગ્યા આવ્યા બસ તો હાલો મારી માઈ અગરબત્તીઓ જો લઈ લીધી કાં અગરબત્તીઓમાં તો હાલો અમે દર્શન કરી લઈએ તો અમે દાદા બાપાના મંદિરે પૂગ્યા આવ્યા ને બહાર કીર્તન બોલે જો કે તમને સંભળાતા જો હે આ કીર્તન જ્યારે આવીએ ને ત્યારે બધા બોલતા જ હોય મારી મમ્મી અગરબત્તીઓ લીધી હતી અગરબત્તીઓ કરે અને જો તમે બધા પણ દર્શન કરી લ્યો દાદા બાપાના અને જી કોઈ આથી નીકળો એ દાદા બાપાના દર્શન કરવા આવજો બહુ મજા આવી છે ને આમ આત્માની હાવ શાંતિ થાય એ તમે આ આવ્યો ને એટલે તો જો અમે હે ને બસે બધે દર્શન કરે દુવારે પૂગે એવા રામદેવ દુવારો પાસે છે મેં ઘણી વાર કીધું જોકે કહેવાની જરૂર નથી પણ મારાથી તોય રહેવાય નહીં તે પૂગે આવ્યા બસ ને હમણાં થોડીક વાર પછી દર્શન કરે ને પછી અમે પાછા ભાગીએ અને આ પસવાડે ગાર્ડન જેવું બહુ મસ્તીના જો કે એકવાર મારા વિડીયોમાં 1-2 વાર તમે જોયું કે મસ્તીના કાસબા હે પછી ફૂલ ઝાડ હે મસ્તીની વાવ હે એવું બધું હે તો આ હે ને રામદેવ બાપાની દાદા બાપાની ગાત્રાળમાંની મહાદેવની લીરબાઈમાંની બધાયની દયા છે અને મંદિર પણ બહુ મોટું છે અને આ કેટલા સારા સારા પ્રસંગ થાય કે પરહાદી થાય બારપોરો થાય એ બધુંય થાય અને આખું ગામ જમે બધે આવે જાય અને ગામવાળા છોકરાઓનો બાયુનો એટલો સપોર્ટ છે ને કંઈ વાત પૂછવામાં કોઈ દી વાદ વિવાદ થયો નથી અને એક છે કે આમ બધે ભેગા મળે ને કામ કરે એ બરાબર છે કે ભેગા મળીને જ કામ કરવું જોઈએ બસ દાદા બાપો ને આપણી એ જ રીતે રાખે ને બધે ભેગા મળે ને કામ કરે પરહાદી બારપોરા થાય આથી અમારો બીજો તુંબડામાં હે ને તુંબડામાં અમારે દુવારો ન્યા હામિયાલે નાથી જઈએ પણ એક માણસના પેટમાંથી પાણી ન લે સવારથી હાંજ લગન રહે જોકે બારપોરો બેદીનો હોય તો પાઠમાં હોય બધાય ભોગતું પછી બધાય આમ કરતા અરતામાં હોય બધાય સાથ સહકાર ને સપોર્ટથી બધું અહીંયા થઈ જાય A to Z વસ્તુ છોકરા જ કરે અને હાઈતમ આઈટમ આવે તો હાઈતમ આઈટમ ઉપર તમને બધાને ખબર હોય તો આ રહોડું થાય જોકે આજ ખેરે લગભગ તો વિડીયા બનાવી કાં થાય હું આજે તમને દેખાડી ઓલી વખતે મેં વિડીયા બનાવ્યા હતા અને રાંધણ સેટ હતી ને તે દી જ બધું વેસાઈ ગયું હતું રાંધણ સેટ આવી કરતાં બધુંય ખાવાનું વેસાઈ ગયું હું આવી કરતાં નહોતું જોકે હું તો એકલે જ લઈ ગઈ હતી પણ પાછી લેવા આવી હતી તોય શોખ ન થયો ને તો કાલો લેતા હતા તો બધું પૂરું થઈ ગયું હતું ને છોકરાએ કીધું કે બધું પૂરું થઈ ગયું મેં વિડીયો બનાવ્યો તો તે દૂર પર બધા લેવા આવ્યા હતા અને ખાસ કરીને કે સારી વસ્તુ જોડે છોકરા જ બનાવે ને આપણા સાંભે બને બહારથી લેવું નાથી લેવું તો એ કરતાં આપણી ફરસાણ બધું આથી જ લેવું જોઈએ કાંઈમાં કારણ કે હાઈતમ ઉપર ફરસાણ આપણે બીજેથી લેવું નાથી લેવું તો આથી જ લેવું જોઈએ ને પાછો એ જે વધારાના રૂપિયા હોય ને એ મંદિરમાં જ જાય એટલે કંઈ ઉપાધિ ન હોય આપણે તો એ હું તમને વિડીયા બતાવી આગળ જોયું આપણી હાલો તો અમે નીકળીએ તેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા તેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા બાલાજી મળ્યા ને દુખડા રે તરિયા બાલાજી મળ્યા ને દુખડા રે તરિયા 84 ના ફેરા
મટી ગયા રે મને બાલાજી મળ્યા 84 ફેરા મટી ગયા રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા ઢોલ નગારાને નોબત વાગે ઢોલ નગારાને નોબત વાગે ઝાલરના ઝણકારા વાગે રે મને બાલાજી મળ્યા ઝાલરના ઝણકારા વાગે રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા દુખિયાના તો બેલી કે વાણા દુખિયાના તો બેલી કે વાણા દુખડાના હરનારા રે મને બાલાજી મળ્યા દુખડાના હરનારા રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા ડેરો ગગનમાં ગાજે રે મને બાલાજી મળ્યા શનિવાર હોય ત્યારે લાગે દિવાળી શનિવાર હોય ત્યારે લાગે દિવાળી તો જો અમારા જૂના ને જાણે તો અમારા બાપુ જ મારી બેનપણી પૂર્વા છે ને એના નાના થાય એટલે હતિયાઈમાના મંદિરે થોડોક ટાઈમ વયા ગયા હતા પણ હમણાં ગમતું નહીં હોત અમારા વગર તમને અમે જા દાડે બાપા આવ્યા ને તાર એકવાર તો યાદ કરતા જ તો બાપુ તમે કેટલોક વર્ષ પૂજા કરી અમે 25 વર્ષ પૂજા કરી હા અને પછી થોડુંક એમ કણકો આઈનો પૂરો કોઈનું નામ ન દેવાય આઈનો કણકો પૂરો થયો હોય હા, અમારો. કણકો પૂરો એટલે અમે ભાગી નહીં ગયા અહીંથી હા. બરાબર પછી દાદાને અમે રાતને દી ભજન હું કરતો ભજન. એ દાદા મને એક ફેર પાછો પેટ મને હોવજો સમજાઈ ગયું હા હા તો મારી વિનંતી એની સાંભળી લીધી હમ. કે મારો પૂજારી મને હજી મૂકતો નથી તો હું કેમ એને મૂકું પાછા મને દાદા અહીંયા લઈ આવ્યા ના ના ઈ તો 100% સાચી વાત છે અને ને શ્રદ્ધા અને વિશ્વાસ મને હતી કે એક ફેરી દાદાનો પેટ મને હોપા છે પણ સ્વાકાર થયું ને ઈ તમારું સ્વાકાર સપનું જે થયું. હતું એ અને અમુક પ્રોબ્લેમ હતા કે અટાણ અમે કોઈનું કંઈ કે ન હગીએ બાપુજી કીધું કે કણકો પૂરો થઈ ગયો તો ઈ જ ને ઈ પછી થોડુંક આમાં ભેદભાવ પણ ઘણો બધો થઈ ગયો હતો પણ એવી કંઈ રહેવો ન જોઈએ આપણા બાપુ પાછા આવેગા અને આપણા ભગતું છે આપણા બોખીરાના છોકરા છે બધાયની ભેગું મળીને કામ કરવું જોઈએ ને અને બાબુ આ બાર પોરોન પરહાદી હોય આપણા ગઈતના ત્યારે કેટલું માણસ જમે માણસ જાજુ જમે હા, પણ તમે વયા ગયા નહીં પછી મને એવું નથી લાગતું કે એટલા જમતા ઓછું થઈ ગયું તો મારી પાસે વિડીયો પણ છે ઈ પબ્લિક ઓછીથી અટાણી ઘણાય કે બાપુ તમે આવ્યા એ બહુ સારું ના, ના. પાસે ભાઈઓ બહેનો દીકરી બધી ઊભી હોય ને કે તમે હોય તો પૂજારી આમ મંત કહેવાય એમ. મન કહેવાય ઈ જ વાત છે ને તો હામિયામાં આ તે એટલા માણસ હોય અને એ બાપુ આવે કે એ હામિયામાં હમણાં ઉતારવાનો હરખ થાય આમ હા તો વાહ બેટા ઉમંગ થાય કે અમારા બાપુ આવે ગા અને અમારા ઘરનાની સેલેથી પહેલે લગનની એક જ પ્રાર્થના હતી કે જે અમારા જૂના બાપુ છે ને એ આવે છે બસ દાદા બાપા દયાથી આવે અને ગા. ફરીભૂત થાય ગમે માનતા કરો આપણે અનુભવ છે દાદાનો હા, હા. હો. મને એટલો અનુભવ છે કે હું મને પેલા સમજો ને તો હું 17 વર્ષની હતી ને ત્યાં સુધી ઢીંગલે પોતીએ રમતી મારી માઈ હગાઈ દે કરીને મારી ત્યારે મને રાંધતા ન આવડતું ને અટાણું એટલી ફેમસ છે ને દાદાને દયાથી કઈ વાત પૂછો અને મને બે ઉમલા આવ્યો પણ અહીં ખબર નથી પડતી મને કે મને બે ઉમલા આવ્યા શરીરમાં એટલું કામ કરું દાદા ભાઈ આ દાદાને દયા હોય તાર થાય ને હા બધા મને ના પાડે કે જામાં જામાં મને દાદા મારે તો અહીંયા જીવાડે તો અહીંયા હા જી થાય પણ ન્યા જાવ મારે ઝૂપી ફેરવું દાદા એ દાદાને બરાબર. શરણ ભલે હું મરી જાઉં હવે પણ અહીંયા રહેવું અહીં રહેવું જીવ જાય તો અહીંયા જ જવા દેવો અને દાદા હારી હારી જગ્યાઓ મને હોપતા હતા હા 30,000 મારે પૈસાનું શું કરવા પૈસાનું શું કરું આ હે મારે એક જ પૈસા જ છે ભક્તિ. ને આપડા સમજાઈ ગયો અને આની પબ્લિક રાજી થઈને જાય ને એ મારે પૈસો જ છે પૈસો જ છે નાના આહિક દે ને મને બાપુ અરે પાસે ફૂલ. ગયા હતા જો માનતા ઉતારવા ગયા હતા જુવાડી મજા. કરવા ગયા હતા અમે મજા આવી અમને મજા આવી નાના બરોબર છે ને અમારા એ જેટલી જાતું. કોઈને આનંદ થયો મને તો એવો આનંદ થયો ને મને પૂર્વાન ફોન આવ્યો તો મેસેજ એ કે બાપુ મંદિર વયા ગયા કે હું કે ભગવાન ભગવાન સારું સારું લ્યો મને ખબર પડે કે જી તમે આવ્યા ને એટલી બાપુ એ મને કાલે સંગીતા એ કીધું હા સારું હાલો તો બધાને જય વચરાજ એટલે હા સરાજ
મમ્મી છે ને ઘેર પૂગે એવા દાદા બાપાને દર્શન કરે બધા મળે બાપો ધૂપ દીવા કરે ગઈ બાપા હા દુખવા કરીએ ને. હવારી હાજી હાજી. 2 ટાઈમ મારા બાપો ધૂપ દીવા કરે એ પણ પાછો જો ધૂપ કરે અગરબત્તીઓ ન કરે કાયમ ધૂપ કરો બાપા કાયમ જોજો. આજ તમે એ જીવું છે તોય મારા બાપો ધૂપ કરે ધૂપ કરતા હોય છે માતાજીને કે દાદાને દયા હોય ને તો એ ધૂપમાં પાણી અસર ન કરે. એ હાસી ધૂપ સારું છે. એ હાસી મેં ચાલુ તો ધૂપ થયો ને. હું એ જ વિચાર કરા કે એટલો મેં સાલું હતો તો ધૂપ કરી લીધો મારા બાપાએ હદ કહેવાય ને સારું સારું લ્યો એ મારા મમ્મીને દર્શન કરવાથી કરી લે મમ્મી છે ને દાદાના મંદિર હમણાં થોડીક વાર પહેલાં આવ્યો આવે મારી મમ્મી ગાય દોવાની તૈયાર કરે મારા બાપાએ ધૂપ ને બધું કર્યું એટલે એ બધું થઈ જાય ને એટલે એમ કે ગાય દોવા જાય એટલે પછી રાંધવાનું રહે રાંધવામાં શું બનાવશું ડુંગળી બટેટા ભજીયા સુમા આમ ભજીયા બહુ ભાવે સુમા આમ ભજીયા ખાવાનું મન થાય એવા બનાવે તો થાય ને ન બનાવી દે જોઈએ આવું કામ થાય